તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો રાત્રે બધા ભેગા થયા અને ચિપ્સનો પ્લાન નક્કી કર્યો છે ભાઈ. અમે ફટાફટ આવી ગયા છીએ દુકાને. ચિપ્સ માટે બટેકા લેવા આવી ગયા છીએ. રાજુભાઈની મારે દુકાન છે ભાઈ, ને બટેકા તો સરસ મજાની અમારે શોપ છે અને જો બટેકા લેવાની તૈયારી કરવાની છે ભાઈ. વિશાલભાઈ જો બટેકા લેવા ચોખ્ખવાના 3 કિલો બટેકા કરવાના છે. મોટા નથી લેવા તમે તમારું કઈ નક્કી તો ન હોય. કિલો કેટલા કોને કીધું? જો રાજુભાઈ અમારા દર્શકોને હાથ ઊંચા કરી દો ભાઈ તમે એકવાર. જો આ છે ભાઈ શોપ ના ઓનર છે અને અમારા ખાસ ફ્રેન્ડ છે હો ભાઈ. કારણ કે અમારે વસ્તુ લેવાની હોય એટલે આ શોપે જ આવવાનું હોય ભાઈ. મોટા ભાગે વસ્તુ અમે અહીંથી લઈ જાય અને અત્યારે ફટાફટ બટેકા જોખવાના છે ભાઈ, કારણ કે સમય જતો જાય છે. વિશાલભાઈ બટાકા લઈ રહ્યા છે. સરસ મજાના વીણીના મોટા મોટા. વિશાલભાઈ એકદમ સરસ મજાના લઈ જાવ. ચીપ એકદમ મસ્ત બનવી જોઈએ, ખાવા વાળાને મજા આવી જોઈએ એવા બટાકા વીનો. તો જો રજવાડી ચટણી અને જલજીરા લઈ લીધી છે ને હવે જવાનું છે ઘર તરફ. બટેકા અહીં ચોખી લીધા છે, હજી થોડાક ઘેટાય એટલે બાજુની દુકાને જવાનું છે. હવે ત્યાં જઈએ ચાલો. તો ફાઇનલી મિત્રો જો બટેકા લઈ લીધા છે ને હવે બટેકા લઈને જવાનું છે ઘર તરફ. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा ઘરેથી ઘરે જઈને બટેકાને સુધારી બુધારીને મસ્ત કટિંગ કરવાનું છે. ચિપ્સ બનાવવાની છે. હવે બટેકા લઈને હાલ્યા જઈએ છીએ ઘર તરફ. બટેકા લઈને અમે આવી ગયા છીએ ઘરે. હવે અંદર જઈને રૂમમાં બધા બેઠા છે. જો આ પાર્ટન બેઠી છે અમારી બટેકા જો લઈ લીધું છે અને હવે ચિપ્સ સુધારવાનો પ્રોગ્રામ શરૂ કરી દેવાનો છે ભાઈ. તો જો બટેકા લઈને આવ્યા પણ થોડુંક પૈસાનું આમથી નામ થતું હતું ને એટલે તેલ લેવી તો પૈસા વધી જતા હતા અને તેલ ન લેવી તો પૈસા ઘટતા હતા, એટલે તેલ લેવાનું બંધ રાખ્યું અને બસ સરસ મજાનો પ્રોગ્રામ કરવાનો. નીતિનભાઈ છે જો સરસ મજાનો બટેકા સુધારવાનું કામકાજ શરૂ થઈ ગયું છે અને વિપુલભાઈ બધા બે ગયા છે. હવે બસ વાસણ લઈને બધું તૈયારી કરવાની છે, એટલી જ વાર છે. અને સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે વ્યવસ્થિત, કારણ કે આપને ખબર જ છે અત્યારે તો વસ્તુ સાફ સુથરી હોય એટલે મજા આવે. વ્યવસ્થિત ધોવાનું રાખજો, ઇન્ફેક્શન ના લાગી જાય. મસ્ત ક્લીન કરી નાખ્યું એટલે શું છે કે ચિપ્સ નો સ્વાદ સીતારામભાઈ સાગરભાઈ આપણા અશ્વિનભાઈ ને સાગરભાઈ બટેટા સુધારવા માંડ્યા છે. ચિપ્સ માટેના સ્પેશિયાલિસ્ટ છે. ચિપ્સ આમ બનાવે તમે જોઈ રહ્યો એવી, આમ જો જોરદાર આપણે જોઈ લઈએ. જો આ પ્રકારની ચિપ્સ એક નંબર. તો જો બટેકાની સુધારો કરીને હવે ચૂલો પ્રગટાઈ દીધો છે, એટલે હવે તેલ ગરમ થાય એટલે સરસ મજાનો ચીપનો આનંદ માણવાનો છે. તો કારીગર પણ અમારા આવ્યા છે ધવલભાઈ. વાહ ભાઈ વાહ, સરસ. થોડાક સમયની અંદર મસ્ત પ્રોગ્રામ કરવાનો છે. આમ થાય ચોમાસું હોય એટલે આપણને ખબર જ છે કે ભજીયા અને ચિપ્સ ગરમા ગરમ ખાવાની તો મજા જ અલગ છે ભાઈ. એમાં વરસાદનું સિઝન એટલે ગુજરાતીઓ માટે તો આપણે અલગ જ કાંઈક એક મહેફિલ હોય.
જો કે મસ્ત સીપનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે ભાઈ, અને પેલો જે ઘાણ હતો એ તૈયાર થઈ ગયો છે. अरे कहना क्या चाहते हो? અને ખાવા પણ મળ્યા છે હવે. નીતિનભાઈ કેમ ભાઈ ને દૂર છો યાર, હવે આવો પછી યાર. સરસ મજાનો બધા મહેફિલ મજા જમાવી છે ને તમે. ચટણી છે મસ્ત, જો મસ્ત જો ચિપ્સ નો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે ભાઈ, અને બધા મોજથી જો ખાય છે. 5-6 સભ્યો છે મેમ્બર બધા ગ્રુપના પાર્લામેન્ટના સભ્ય. અને જો ચિપ્સ ને ભાઈઓ ભેગા ખાવાની મજા જ અલગ છે ઓ ભાઈ. સાગરભાઈ અમે અમારે જો આ ધવલભાઈ ખાસ છે. તો સરસ મજાનો જો કે સીપનો પ્રોગ્રામ પણ કમ્પ્લીટ થઈ ગયો, અને હવે બસ પૂરું થઈ ગયું છે, કારણ કે સમય થઈ ગયો ઘણો, 10:30-11 થવા આવ્યા હવે. बस हवा निकल गई. એટલે હવે ખતમ કર્યું. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયો સૌથી પહેલાં તમારી આગળ આવે. તો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત. ત્યાં સુધી જય દ્વારકાધીશ.